નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આશા વર્કર બહેનોના લાંબા સમયના માનદ વેતન વધારાને લઈને જે માંગ છે તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આશા વર્કર બહેનોની રેલી યોજાઈ હતી, પરંતુ આ રેલી જોઈ ગેટ બંધ કરતા પોલીસ હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. સિહોલ પીએચસીની 6 આશા વર્કર બહેનોને છૂટી કરાતા રેલી કાઢી વિરોધ કર્યો. પોલીસે ગેટ બંધ કરી દેતા કેટલીક બહેનો કૂદીને જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પણ પહોંચી ગઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો આશા વર્કર બહેનો ઓનલાઈન કામગીરી બંધ કરી હડતાળ પર ઉતરેલી. સિહોલ પીએચસીની 6 આશા વર્કર બહેનોને છૂટી કરી દેવામાં આવતા રાજ્ય આશા વર્કર બહેનો એકત્ર થઈને જિલ્લા પંચાયત કચેરી ખાતે ધસી જતા પોલીસે મુખ્ય ગેટ બંધ કરી દેતા આશા વર્કર બહેનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું, જેથી બહેનો પોલીસની હાય હાય બોલાવતા મામલો ગરમાયો હતો. આખરે આશા વર્કર બહેનો ગેટ કૂદીને જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત પણ કરી હતી. તો પ્રાપ્ત માહિતી અનુસાર આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન કામગીરી બાબતે આંદોલન છેડ્યું છે. તેમ છતાં ઓનલાઈન કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેથી આખરે આણંદ જિલ્લાની આશા વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી હતી, જેના પગલે સિહોલ પીએચસીના ડોક્ટર દ્વારા ઓનલાઈન કામગીરી ના કરનારા 6 આશા વર્કર બહેનોને નોટિસ ફટકારીને છૂટી કરવાનો આદેશ કરતા સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા. રાજ્ય આશા વર્કર બહેનોએ તેની સખત વિરોધ નોંધાવ્યો હતો, જેના ભાગરૂપે રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો આણંદ ખાતે આવી કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત પહોંચતા પોલીસે મુખ્ય ગેટ જ બંધ કરી દીધો હતો. આ મુખ્ય ગેટ બંધ કરી દેતા ભારે હોબાળો મચાવતા બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે આશા વર્કર બહેનો ગેટ કૂદીને પણ અંદર પ્રવેશીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો, જેથી આરોગ્ય અધિકારીએ તમામ બહેનોને છૂટી કરવામાં આવી નથી, તેમનો પરત લઈ લેવાયાનું જણાવ્યું હતું. એટલે કે આશા વર્કર બહેનોના આખરે હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમને જે છૂટા કરવામાં આવ્યા હતા તે નિર્ણય પાછો લઈ લેવામાં આવ્યો છે. સિહોલ પીએચસીની 6 જેટલી આશા વર્કર બહેનોને છૂટી કરાતા રેલી કાઢી વિરોધ કર્યો અને આખા ગુજરાતમાં આના પડઘા પડ્યા હતા. છેલ્લે પોલીસે ગેટ બંધ કરી દેતા કૂદીને પણ કલેક્ટરને આ લોકો મળ્યા હતા અને ત્યાર પછી અધિકારી સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો હતો, જેથી આરોગ્ય અધિકારીએ તમામ બહેનો છૂટી કરવામાં આવી નથી, તેમને પરત લઈ લેવાનું જણાવાયું હતું. ધન્યવાદ.